અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચ્યો છે। સામાન્ય સભા હંગામેદાર જોવા મળી રહી છે। જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કટ ઓફ માર્ક મૂકી 3 ઉમેદવારની ભરતીનો મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાના, જ્યાં વિપક્ષ જોરદાર હલ્લાબોલ કરી રહ્યું છે, બેનર્સ દર્શાવી રહ્યું છે। भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। अरे भाजप, अरे भाजप, अरे भाजप, छत्रपति जी का भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। भर्ती कौन? अरे भाजप, खटी चटी का ये भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। खटी चटी का ये અમે એક કોંગ્રેસ પક્ષે અત્યારે એક માંગ કરી છે કે છેલ્લા 5 વર્ષમાં જેટલી પણ ભરતી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી એનો પૂરેપૂરી એનો ડેટા બહાર કાઢવામાં આવે અને જેટલા લોકોને ભરતી કરવામાં આવી છે એ લોકોને પૂરેપૂરા એમના પેપરોની તપાસ કરવામાં આવે, તેમના માર્ક્સ ચેક કરવામાં આવે અને એને પૂરેપૂરી ટ્રાન્સપરન્સી પદ્ધતિથી એસઆઈટી બેસાડીને અથવા તો નિષ્પક્ષ તપાસ જજની સમિતિ બેસાડીને એની તપાસ કરવામાં આવે અને જે જવાબદાર લોકો હોય તેમની ઉપર આકરામાં આકરા પગલાં લેવા મળે। તે માટે કોંગ્રેસ પક્ષે સામાન્ય જનતા માટે જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી કહી રહ્યા હોય કે દેશમાં 2 કરોડ લોકોને રોજગારી આપીશું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો આ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો કેટલા પ્રમાણમાં એ વ્યાજબી છે, એના ઉપર 100% ગેરજવાબદાર લોકો ઉપર પગલાં લેવામાં આવે, તેમને જેલ ભેગા કરવામાં આવે, તે સ્પષ્ટ કોંગ્રેસ પક્ષ માંગણી કરે।